લાયન્સ ક્લબ ઓફ જામનગર ક્વીન્સ દ્વારા ગઈકાલે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મનોજ શાહનું ભવ્ય સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જૈન કુંવરબા ધર્મશાળા ખાતે યોજાયેલ આ સન્માન સમારોહમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લાયન્સ ક્લબના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મનોજ શાહ કેન્યા ખાતે રેસિડેન્ટ ધરાવે છે. આ ભવ્ય સન્માન સમારોહમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ખાસ હાજરી આપી હતી. આ સન્માન સમારોહનું આયોજન જામનગર ભાજપના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન સાવલાએ કર્યું હતું. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લેવલે 210 દેશોમાં કાર્યરત છે. ખાસ કરીને લાયન્સ ક્લબ એક સામાજિક સંસ્થા છે. આ લાયન્સ ક્લબ 14 લાખથી વધુ સભ્યોનું એક મોટું ઇન્ટરનેશનલ સંગઠન છે. આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોને મેડિકલ, શિક્ષણ સહિતની મદદ કરવામાં અગ્રેસર રહે છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મનોજ શાહની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ 1-to-1 મુલાકાત લઈ લાયન્સ ક્લબ વિશે વધુ વિગત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ડોક્ટર મનોજ શાહે જણાવ્યું હતું કે હું લાયન્સ ક્લબમાં છેલ્લા 40 વર્ષથી જોડાયો છું. આ સંસ્થામાં કામ કરવાથી આપણી પોતાની લીડરશિપ બહાર આવે છે તેમજ લોકોને મદદ કરવાનો ભાવ જાગે છે. લાયન્સ ઇન્ટરનેશનલના હું તમામ હોદ્દા ભોગવી ચૂક્યો છું. 2027માં હું લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબનો પ્રેસિડેન્ટ બનવાનો છું, જેનું મને ગૌરવ છે. ઇન્ટરનેશનલ પ્રમુખ બન્યા બાદ મારા ઘણા સેવાકીય સંકલ્પો છે, તે પૂરા કરવાનો હું ધ્યેય ધરાવું છું. ડોક્ટર મનોજ શાહ 27 લોકોનું એક મોટું પરિવાર ધરાવે છે. વ્યક્તિગત રીતે મનોજ શાહને પત્ની અને 2 દીકરીઓ છે. ડોક્ટર મનોજ શાહ હાલારી ઓશવાળ સમાજમાંથી આવે છે, એટલે જામનગર સાથે ખૂબ જ મોટો નાતો ધરાવે છે. ડોક્ટર મનોજ શાહના દાદા જામનગરના રહેવાસી હતા. આજે પણ ડોક્ટર મનોજ શાહના સગા સંબંધીઓ જામનગરમાં વસવાટ કરે છે, એટલે જામનગર ડોક્ટર મનોજ શાહને પોતાનું વતન લાગે છે. ડોક્ટર મનોજ શાહ આફ્રિકાના કેન્યામાં ઓટોમોબાઇલ્સ, હોટેલ અને પ્રોપર્ટી એટલે કે રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. ડોક્ટર મનોજ શાહ લગભગ દુનિયાના 60 દેશોમાં ફરી ચૂક્યા છે. ડોક્ટર મનોજ શાહની ઉંમર આજે 67 વર્ષ છે, છતાં તેમનો ઉત્સાહ અને ઉમંગ યુવાધનને શરમાવે તેવો જોવા મળે છે. ડોક્ટર મનોજ શાહ સાથેની આ રસપ્રદ મુલાકાત જોવાનું ચૂકશો નહીં, કારણ કે કેન્યા ખાતે રહેતા એક સફળ ગુજરાતી તો છે જ, પરંતુ ત્યાં રહીને પણ તેઓ ભારતીય અને કાઠિયાવાડી સંસ્કૃતિને ભૂલ્યા નથી. ડોક્ટર મનોજ શાહ 2027માં સમગ્ર દુનિયામાં ડંકો વગાડવા જઈ રહ્યા છે, એટલે કે તેઓ 2027માં લાયન્સ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ બનશે. ડોક્ટર મનોજ શાહ કેન્યા અને ભારતના મોટા દાતા તરીકે પણ ઉભરી આવ્યા છે. જરૂરિયાતમંદ લોકોને નાનું મોટું દાન દેતા પણ તેઓ ક્યારેય હિચકિચાટ અનુભવતા નથી. આ મુલાકાત GTPL જામનગર ન્યૂઝના દર્શકોને ઘણી જ જીવન ઉપયોગી બનશે, કારણ કે ઈશ્વર પૈસા તો આપે છે, પરંતુ પૈસા ક્યાં વાપરવા તે આપણે નક્કી કરવાનું હોય છે. આ બધી વાત ડોક્ટર મનોજ શાહના જીવન ઉપરથી આપણે સૌ જાણી શકીશું. આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબ ઓફ જામનગર ક્વીન્સના ગીતા સાવલા, SK ગર્ગ અને ધ્રુવી સોમપુરાએ ભારે જહેમત ઉઠાવી હતી. ડોક્ટર મનોજ શાહ સાથે જયેશભાઈએ કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જૈન કુંવરબા ધર્મશાળા ખાતે આવ્યા છે અને ખાસ કરીને જામનગરના મહેમાન બન્યા છે એવા લાયન્સ ઇન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ અહીંયા એમનો એક સન્માન સમારોહ હતો. અને ખાસ કરીને ડૉક્ટર મનોજ શાહ સાહેબ કે જે વર્ષોથી એટલે કે લાયન્સ ક્લબમાં વર્ષોથી એટલે કે છેલ્લા 40 વર્ષથી એમાં એક્ટિવ છે અને ખાસ કરીને ઇન્ટરનેશનલ લેવલે પણ એનું બહુ મોટી બ્રાન્ડ છે. અને આ રીતે આ જામનગરના મહેમાન બન્યા છે અને જામનગરમાં એમનું એક સન્માન સમારોહ હતો આજે, અને એમાં એમણે હાજરી આપી છે. તો આપણી સાથે ડૉક્ટર મનોજ શાહ જોડાયેલા છે. આપણે એમને પૂછશો કે સાહેબ, તમે આમ તો વાઇસ પ્રેસિડેન્ટ છો અને હવે આવતા દિવસોમાં તમે ઇન્ટરનેશનલ લેવલે પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યા છો, શું કહેશો આપ? અત્યારના તો વાઇસ પ્રેસિડેન્ટ છો ને, 18 મહિના પછી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ બનીશ. ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ફર્સ્ટ આઉટ ઓફ આફ્રિકા. આફ્રિકામાંથી પહેલાં કોઈ દિવસ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ નથી બન્યા. 110 વર્ષ અમારી લાયન્સની હિસ્ટ્રીમાંથી. સો હું પહેલો આફ્રિકન થઈશ જે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ બનશે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલનું. આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે હું ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ બનું લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલનો 2027માં ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ હું બનીશ. ને એ દરમિયાન મારા વિચારો છે, મારા પ્રોગ્રામ્સ છે ને મારે ઘણું બધું કરવું છે. ખાસ કરીને જે આપણા દેશો છે, ઇન્ડિયા છે, આફ્રિકા છે, શ્રીલંકા છે, નેપાળ છે, ત્યાં અમુક ઘણી બધા પ્રોજેક્ટ્સ ને એક્ટિવિટીઝ છે. એ કેવી રીતના આપણે આગળ કામ લાયન્સ અમારા વધારી શકીએ. લાયન્સ ક્લબ જે છે કેટલા દેશમાં પથરાયેલી હશે? અચ્છા, લાયન્સ ક્લબ અત્યારના 210 કન્ટ્રીમાં છે ને અમે 1.4 મિલિયન મેમ્બર છે આખા વર્લ્ડમાં, 210 કન્ટ્રીમાં. ખાસ કરીને એમની મુખ્ય એક્ટિવિટી શું હોય છે લાયન્સ ક્લબની? લાયન્સ ક્લબ્સની એક્ટિવિટીઝ તો ઘણી બધી છે, પણ ખાસ કરીને અમારી ફોકસ એરિયાઝ છે 5 મેઇન જગામાં. એક તો છે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટમાં અમે લાયન્સ લોકો બહુ આગળ લીડ લે છે, એટલે એ અમારી બહુ મોટી એક્ટિવિટી છે.
આપણે ટ્રી પ્લાન્ટિંગ ને એ તો બધું કરીએ છીએ, પણ હવે લાયન્સ ઈ વેસ્ટમાં જાય છે, પ્લાસ્ટિક મેનેજમેન્ટ છે, આપણે ગ્રીનર સોલ્યુશન્સ કેવી રીતના લેવા ને એમાં અમે ઘણું બધું કામ કરીએ છીએ આખા વર્લ્ડમાં. એના સિવાય અમારો નવો પ્રોગ્રામ ને નવો પ્રોજેક્ટ છે ત્યાંના ચાઇલ્ડહુડ કેન્સર. કેમ કે આજે ઘણા બધા છોકરા છે ઇન્ડિયામાં, આફ્રિકામાં ને બીજી ઘણી બધી કન્ટ્રીઝમાં જ્યાં આજે છોકરાઓના કેન્સર વધતા જાય છે ને એમાં અત્યારના અમારો બહુ મોટો ફોકસ છે કે આપણે છોકરાઓને જે કેન્સર થાય છે એને આપણે કેવી રીતના હેલ્પ કરીએ ને એનું સોલ્યુશન કેવી રીતના લઈ આવીએ. એના સિવાય અમારા ઘણા બધા બીજા પ્રોગ્રામ્સ છે, પણ અત્યારના અમારો મેઇન જે પ્રોગ્રામ છે હંગરનો ને છોકરાઓનો, એ આપણે કેવી રીતના જેમાં નીડ હોય એને કેવી રીતના આપણે હેલ્પ કરી શકીએ. આપણા લાયન્સ ઇન્ડિયામાં તો એ ઘણું બધું કામ કરે છે આ હંગરનું, ફીડિંગનું ને એ બીજી જગ્યાએ બી દુનિયામાં થાય છે. એના સિવાય આજે છેલ્લા 50 વર્ષ થયા મોટામાં મોટા અમારા લાયન્સની એક્ટિવિટી છે સાઇટ ફર્સ્ટ, જ્યાં અમે લાખો માણસોનો આઈસાઇટ આપી છે, કેટરેક્ટ સર્જરી કરી છે, આઈના પ્રોબ્લેમ સોર્ટ આઉટ કર્યા છે ને આજે અમારી નંબર 1 મેડિકલ એક્ટિવિટી કહેવાય તો આજે અમારી આઈસાઇટ, કેટરેક્ટ સર્જરી ને વિઝનની બધી ઘણી બધી કોમ્બિનેશન એક્ટિવિટીઝ છે એ અમારી નંબર 1 એક્ટિવિટીઝ છે. તો આ લગભગ અમારી મેજર એક્ટિવિટીઝ છે અરાઉન્ડ ધ વર્લ્ડ. ખાસ કરીને તમે છેલ્લા 40 વર્ષથી આમાં જોડાઈ ગયા છે, શું આમાં મજા આવે છે? આમાં લાયનિઝમમાં મને પર્સનલી ઘણો બધો ફાયદો થયો છે, ઘણો બધો બેનિફિટ થયો છે ને પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે મને એમાં લીડરશિપ ઓપોર્ચ્યુનિટી મળી છે કે હાઉ ડુ આઈ બિલ્ડ માય સેલ્ફ એઝ અ લીડર ને એમાંથી આ લીડરશિપમાંથી હું વાઇસ પ્રેસિડન્ટ બન્યો છું ને હવે હું પ્રેસિડન્ટ બનીશ ને મારું વિઝન છે કે હું આજે લીડર બનું છું તો મારે બીજા કેવી રીતના લીડર્સ ઊભા કરવા. એના સિવાય બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી ઇઝ નેટવર્કિંગ. કેમ કે આજે દુનિયામાં અમારી એટલી બધી મોટી ફેમિલી છે લાયન્સની, 1.4 મિલિયન મેમ્બર્સ, એમાં મારું નેટવર્કિંગનું બહુ મોટું એડવાન્ટેજ છે કે આપણે કેવી રીતના એકબીજાથી લર્ન કરી શકીએ, એકબીજાને કેવી રીતના કોપરેટ કરી શકીએ, હેલ્પ કેવી રીતના કરી શકીએ. ને આજે અમે જે કામ આફ્રિકામાં કરીએ છીએ એ ઇન્ડિયાના લાયન્સનો સપોર્ટ ના હોત તો અમે આફ્રિકામાં એ ઘણું બધું મોટું કામ ના કરી શકીએ. તમારી આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ તો આવી, પણ તમારી પર્સનલ ધારો કે બિઝનેસની વાત કરીએ તો તમે ત્યાં કેન્યાની અંદર શું અત્યારે વર્કઆઉટ કરી? હવે કેન્યામાં અમે ઘણા વર્ષોથી આ બિઝનેસમાં છે. પર્સનલી આજે હું 48 યર્સ મારા ફેમિલી બિઝનેસમાં છું ને અમારા ફેમિલી બિઝનેસમાં અમે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં છે, જ્યાં અમે 3 હોટેલ ચલાવીએ છીએ, મોટો શોપિંગ મોલ ચલાવીએ છીએ ને એના સિવાય અમે ઘણું બધું પ્રોપર્ટીનું એ કામ કરીએ છીએ. જેમ આપણે અહીંયા ઇન્ડિયામાં બિલ્ડર કહીએ ને એમ અમે અપ માર્કેટ ઘણી બધી પ્રોપર્ટીઝ ને એ બધું કરીએ છીએ. પણ જે મારું વિઝન છે કે આપણે બિઝનેસ કેવી રીતના વધારવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી અમે અત્યારના વિચાર કરીએ છીએ કે અમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જવાનો વિચાર કરીએ છીએ અહીંયા ઇન્ડિયન કોલાબોરેશન ને પાર્ટનરશિપ સાથે. ને ખાસ કરીને અહીંયા ગુજરાતમાં અમે ઘણા બધા માણસો સાથે ટાઈઅપ કર્યું છે કે એ આપણે કામ કેવી રીતના વધારવું. એના સિવાય મારી બીજી જે સાઈડ છે એમાં હું 2 મોટી હોસ્પિટલ ચલાવું છું મારી કેન્યામાં, આફ્રિકામાં. એક તો છે બહુ મોટી આઈ હોસ્પિટલ, સેન્ટર ઓફ ઓપ્થાલ્મિક એક્સેલન્સ, ને બીજી જે હોસ્પિટલ છે એ MP શાહ હોસ્પિટલ છે, જે અહીંયા મેઘજી પેથરાજ શાહે ચાલુ કરી હતી 80 વર્ષ પહેલાં ને આજે છેલ્લા 15 વર્ષ થયા મેં એ હોસ્પિટલની લીડરશિપ લીધી છે. MP શાહ હોસ્પિટલ જે આ જામનગરમાં નામ પ્રખ્યાત છે મેઘજી પેથરાજનું, એની હોસ્પિટલ આજે હું ચલાવું છું. ને એ હોસ્પિટલ અમે ડિવેલોપ આખી નવી બનાવી છે, બહુ મોટી કરી નાખી છે. આજે 260 બેડ છે એ હોસ્પિટલમાં ને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે. સો આ બધું કામ જાળવી રહ્યું છે ત્યાં કેન્યામાં. સાહેબ, આ રીતે તમે સ્પષ્ટ ગુજરાતી બોલો છો, અમે છેલ્લા ઘણા વર્ષોથી તમે ત્યાં સ્થાયી થયા છો, છતાં સર ગુજરાત અને જામનગર સાથે શું નાતો છે આપનો? મારું તો બહુ ઘેરો નાતો છે જામનગર સાથે, કેમ કે મારી ભૂમિ અહીંયા છે. અમારા જે આપણે કહે ને ફોર ફાધર્સ, એ અમારા અહીંયા જામનગરથી આવ્યા હતા ને ખાસ કરીને મારા ફાધરની સાઈડમાંથી અહીંયા દબાસંગ ગામ છે ત્યાંથી આવ્યા હતા. મારા મધરની સાઈડમાં એ છે એ આપણે અહીંયા ચેલાથી આવ્યા હતા. એટલે અમારું જે આ હલારી ઓસવાલ અમારું જે આ છે એ અહીંયા જામનગરી જ છે ને અમારું જે બી કલ્ચર છે અમે આ જે ટ્રેડિશન ફોલો કરીએ છીએ, રિલિજન ફોલો કરીએ છીએ, એ બધું અહીંયા જામનગરી બેઝડ જ છે ને અમારા જામનગર સાથે ઘણા બધા
મોટા સંબંધ ને ટાઈસ છે છેલ્લા 50, 60, 70 વર્ષ થયા જ્યાર સુધી મને યાદ રહે છે. ખાસ કરીને સાહેબ આપની એજ અને આપણા પરિવારમાં કોણ કોણ છે? બહુ મોટી ફેમિલી છે. એમાં અમે 3 ભાઈઓ છે. મારો એક મોટો ભાઈ છે, એક નાનો ભાઈ છે ને આખા પરિવારમાં અમે અત્યારના 27 માણસ છે. અમારા કાકા, મામા, ફૈબા, અમારા આખા ફેમિલીમાં 27 છે ને મારી ઇમિડિયેટ ફેમિલીમાં મારી 2 ડોટર્સ છે ને મારી વાઈફ છે ને મારા 2 ગ્રેન્ડચિલ્ડ્રન છે. કેમ કે મારી મોટી ડોટર છે એના લગ્ન થઈ ગયા છે લંડનમાં ને એને 2 ટ્વિન્સ છે. એટલે એ મારું નાનું પરિવાર ને મોટું પરિવાર છે એ અમે 27 જણા છે આ જામનગરી. અને ખાસ કરીને તમે એજની વાત આવે સાહેબ, ઉંમર પણ તમારી દેખાય છે, પણ તમે છતાં પણ યંગ જનરેશનને શરમાવો એવું ટાઈપનું વર્ક મેં તમારી આ સ્પીચ ઉપર જોવા મળે છે. હા, એટલે યંગ જનરેશન સાથે અમે ઘણું બધું કામ ચાલુ કર્યું છે. કેમ કે સક્સેશન પ્લાનિંગ કરવું પડે. આપણે આ બધી મોટી ફેમિલીઝ હોય, આપણી ગુજરાતી ફેમિલીઝ ને ફેમિલીને આપણે સાચવીને કેવી રીતના રાખવી, એમાં આપણે આ પ્લાનિંગ કરવું જ પડે કે આપણી ફેમિલી જેમ વધતી જાય એમ આપણે કેવી રીતના સ્ટ્રક્ચર્સ મૂકીએ, કેવી રીતના આખું એનું કોન્સ્ટિટ્યુશન કરીએ કે એ ફેમિલી ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન એ ચાલ્યા જ રાખે એટલે એનું બ્રેક ના થાય. એટલે અમે એ આખું બધું બનાવ્યું છે, આખી સિસ્ટમ ક્રિએટ કરી છે અમારી પોતાની ફેમિલીમાં. ફેમિલી કોન્સ્ટિટ્યુશન છે, એમાં અમે આખું શેર હોલ્ડર્સ એગ્રીમેન્ટ કર્યું છે આખા ફેમિલી સાથે ને ફેમિલી આખી સાથે કેવી રીતના રાખવી એનું આખું ફોર્મ્યુલા અમે બનાવ્યું છે. ખાસ કરીને સાહેબ આપની ઉંમર કેટલી હશે? અચ્છા, મારી ઉંમર અત્યારના 67 થઈ. અને ખાસ કરીને તમે જે ડૉક્ટર આગળ શબ્દ લગાડ્યો છે તો નેચરલી ડૉક્ટર છે કે કોઈ પદવી મળી છે? ના, મારો જે ડૉક્ટર નામ લગાવ્યો છે મારા નામ સાથે એ હોનરરી ડૉક્ટરેટ છે. સો એ મને આ લોકોએ યુનિવર્સિટી, અમેરિકન યુનિવર્સિટીએ હોનરી ડૉક્ટરેટ આપી છે. આ મારું ચેરિટેબલ કામ, મારા જે પ્રોજેક્ટ્સ ને મારી એક્ટિવિટીઝ ઘણી બધી ઇન્ડિયામાં જેમ આપણે PhD આપે એમ, હા એ પ્રમાણે જ મને ડૉક્ટરેટ મેળવી છે. કે આવતા દિવસનું આપણું વિઝન શું છે સાહેબ, કે જે પ્રમાણે તમારો જે ઉત્સાહ દેખાય છે? અચ્છા, મારું વિઝન છે કે આજે દુનિયામાં એક બહુ મોટો પ્રોબ્લેમ દેખાય છે મને કે આપણું પોપ્યુલેશન એજ થતું જાય છે ને આપણા ઘણા બધા માણસો આજે સિનિયર સિટીઝન્સ બનવા માંડ્યા છે. હવે એની માટે આપણે શું ફ્યુચર રાખવું જોઈએ, એનું આપણે કેવી રીતના આખું પ્રોગ્રામ બિલ્ડઅપ કરવું જોઈએ ને લાયન્સ તરફથી અમે કેવી રીતના એ જે એજિંગ પોપ્યુલેશન છે, આપણે ગોલ્ડન પોપ્યુલેશન કે એને આપણે કેવી રીતના એના પ્રોગ્રામ કરવા એને કેવી રીતના સાચવવા. કેમ કે આજે એટલી મોડર્ન ફાસ્ટ પેસ દુનિયા થઈ ગઈ છે કે માણસો પાસે ભલે પૈસા હોય પણ જે ઉંમર થઈ ગઈ હોય એની પાસે ફુરસદ નથી કે મા બાપની કે ગ્રેન્ડફાધરની કે કોઈની ધ્યાન રાખવાની. એટલે એ એક બહુ મોટો પ્રોબ્લેમ ઇન્ડિયામાં એ છે, આફ્રિકામાં એ છે, યુરોપમાં તો બહુ મોટો પ્રોબ્લેમ છે. ભલે આખા રીચ ઘણા બધા દેશને બધા રીચ છે પણ પૈસાથી એ કામ થતું નથી. એમાં આપણે હ્યુમન ટચ જોઈએ, માણસોનું ઇન્ટરવેન્શન જોઈએ, કોક જોઈએ વાત કરવા માટે, હાથ પકડવા માટે. એટલે માણસ એક ફેરે 70, 80, 90 વર્ષના થઈ જાય એનું પછી શું? એટલે એ મારા વિચારો છે કે હું જ્યારે પ્રેસિડેન્ટ બનું 2027માં મારે એ આખો પ્રોગ્રામ લાવવો છે લાયન્સ ઓફ ધ વર્લ્ડ માટે. ખાસ કરીને કેટલા દેશમાં આપણે પ્રવાસ કર્યો છે? અચ્છા, મારા અત્યારના એઝ વાઇસ પ્રેસિડેન્ટ 70 કન્ટ્રીઝ મેં વિઝિટ કરી છે આખા દુનિયામાં. અને ખાસ કરીને ધારો કે ઇન્ડિયા, કેન્યા અને અમેરિકા, શું ડિફરન્સ લાગે છે? હા, ઘણો બધો ફરકો. આપણે જે અમેરિકામાં જે થાય છે ને આફ્રિકામાં જે થાય છે ને ઇન્ડિયામાં થાય છે બહુ અલગ, ઘણો બધો ડિફરન્સ છે. જે જરૂરિયાત ઇન્ડિયામાં છે એ જરૂરિયાત આફ્રિકામાં નથી. આફ્રિકામાં સાવ જુદી જરૂરિયાત છે ને અમેરિકામાં એ સાવ જુદી જરૂરિયાત ને જરૂરિયાત તો છે આખી દુનિયામાં. ધારો કે આ ત્રણેય દેશમાં સંસ્કૃતિ કોની સારી? અચ્છા, સંસ્કૃતિ હવે એ તો બહુ પ્યાસકી ક્વેશ્ચન છે પણ બધાના સંસ્કાર સેમ જ છે પણ માણસો કેવી રીતના પરસીવ કરે એ આપણે જોવું જોઈએ. હવે જો અમે આફ્રિકાથી આવું છું, આજે અમારા આફ્રિકાના સંસ્કાર, અમારું આફ્રિકાનું કલ્ચર એ જોઈને હું આજે ઇન્ડિયા આવું. આજે ઇન્ડિયા તો હું બધી બાજુ ફર્યો છું, સાઉથ ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડિયા, નોર્થ ઇન્ડિયા. ઇન્ડિયામાં આખું ડિફરન્ટ કલ્ચર, ડિફરન્ટ ટ્રેડિશન ને માણસોના વિચારો એ અલગ છે આખી ઇન્ડિયામાં, વિધિન ઇન્ડિયા ઓલ્સો. એટલે એ પ્રમાણે આફ્રિકામાં એ સેમ છે, અમેરિકામાં એ સેમ છે. એટલે આખી દુનિયામાં આ તો વસ્તુ છે જ. હવે એ કેવી રીતના આપણે બધું સાથે ભેગું કરીને લાવવું. ખાસ કરીને રાજકીય રીતે વાત કરીએ તો નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી થોડીક ઇન્ટરનેશનલ લેવલ વાત બદલી છે. 101% આપણે મોદી સાહેબ આવ્યા છે. આજે છેલ્લા 20 વર્ષથી હું ફોલો કરું છું આ મોદી સાહેબનું પ્રોગ્રેસ, મોદી સાહેબે શું કર્યું હતું ને ખાસ કરીને મને યાદ આવે છે જ્યારે એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા ને અમારા કેન્યા આવ્યા હતા
આજે મને લાગે 17 કે 15 વર્ષ પહેલાં એને સ્વચ્છ ભારતની વાત કરી હતી અને ક્લીન ઇન્ડિયાની વાત કરી 2014માં આવ્યા હતા. બસ સાચી વાત છે. ને ત્યારે એને મને એક વસ્તુ કે ત્યારે આખા કેન્યામાં એને સમજાવ્યું ને એ મને કહે કે મારો ગોલ છે કે આઈ વોન્ટ ટુ પ્રોવાઈડ આખા ઇન્ડિયામાં મારે કલ્ચર લેવું છે, કલ્ચર ઓફ ચેન્જ ઓફ હાઉ પીપલ શુડ યુઝ ટોયલેટ. આજે એ એક વસ્તુ આજે 14 વર્ષમાં એ સક્સેસફુલ ગયા છે. પણ એ તમને ખબર નહીં હોય, ભલે ઇન્ડિયામાં સક્સેસફુલ ગયા પણ એનું ઇમ્પેક્ટ આફ્રિકામાં બહુ મોટો ઇમ્પેક્ટ થયો છે. આજે મોદી સાહેબનો છે. એટલે હી હેઝ ડન અ ગ્રેટ જોબ. આજે અને ખાસ કરીને સ્વચ્છતા ત્યાં લક્ષ્મી, આ તો નક્કી છે. હા 100%. એટલે એનો પણ સાઈડ ઇફેક્ટ લાભ લેવા મળ્યો છે, લાભ મળ્યો છે છેલ્લા 10 વર્ષ દરમિયાન. બધાને મળ્યો છે. કેમ કે આજે જે ઇકોનોમી ડેવલપ થઈ છે, અહીંયા જે આપણે ઇન્ડિયામાં જે ગુડ પ્રેક્ટિસીસ છે, આજે ઇન્ડિયા ઇઝ આફ્રિકાઝ બિગેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર ચાઇના પછી. આજે ઇન્ડિયા ઇઝ આફ્રિકાનો બિગેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર આફ્ટર મોદી હેઝ કમ ઇન. ને મોદી ના આવ્યા હોત તો અમારું ઇકોનોમિક ડેવલપમેન્ટ આફ્રિકામાં થાત જ નહીં કોઈ દિવસે. એટલે આ રીતે અમે જોયું કે આ ડૉક્ટર મનોજ શાહ સાહેબ હતા અને ખાસ કરીને જે પ્રમાણે જોયું છે 1 to 1 એક જવાબ છે એ આપણા માટે જીવનમાં ઉતારવા જેવો જવાબ હતા, આન્સરો હતા. અને ખાસ કરીને જે પ્રમાણે એ સોશિયલી વર્ક કરે છે, એનો કોન્ફિડન્સ છે, એની પોતાની લીડરશિપ છે, આ બધું જોવા મળે છે. ખાસ કરીને જે પોતાના સ્વાર્થ વગર, પોતે તો બિઝનેસમાં બધી રીતે અપગ્રેડ છે જ, પણ આ રીતે સમાજનું પણ સારું કરવું એવો ભાવ છે. ખાસ કરીને હાલારી લોસવાણ સમાજમાંથી આવે છે, મહાજનમાંથી આવે છે, એટલે એક દેવાનો જ ભાવ હોય, લેવાની કોઈ વાત જ ન આવે. ને એ જે લોકોને દેવાનો ભાવ હોય એ વ્યક્તિ ખરેખર આગળ આવે છે. અને છેલ્લા જોઉં છું તમે 40 વર્ષથી કેન્યા જેવા ગરીબડા દેશમાં છે, છતાં પણ એ જે એની પોતાની વ્યક્તિગત વાત કરીએ તો એટલા બધા અપગ્રેડ છે કે એનું કેન્યા દેશમાં આફ્રિકા ખંડમાં પણ એનું બહુ મોટું નામ.